પ્રસંગમાં કાઠિયાવાડી પરંપરા, સંસ્કૃતિ અને અશ્વપ્રેમનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું। ધારી તાલુકાના ઇંગોરાળા ગામે સુરેશભાઈ સતુભાઈ તેમજ હરેશભાઈ સતુભાઈ જેબલિયા પરિવાર દ્વારા ભવ્ય અને રાજવી ઠાઠમાઠ સાથે લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કાઠિયાવાડની પરંપરા, સંસ્કૃતિ અને અશ્વપ્રેમનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું। લગ્ન ઉત્સવમાં મહાવીર બાપુ, ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયા, ભૂપેન્દ્રભાઈ વાળા સહિત રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। નવદંપતિને આશીર્વાદ પાઠવવા માટે મોટી સંખ્યામાં મહેમાનો અને ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગમાં કાઠી ક્ષત્રિય સમાજની પ્રાચીન પરંપરાનું જીવંત દર્શન થયું હતું। વિવિધ જાતિના અશ્વો, ઢોલ, નગારા, રજવાડી, બગી તેમજ પરંપરાગત શોભાયાત્રાએ સમગ્ર વાતાવરણને ભવ્ય અને ઉત્સાહભર્યું બનાવી દીધું હતું। આસપાસના વિસ્તારોમાંથી લોકો મોટી સંખ્યામાં આ અનોખા લગ્ન ઉત્સવને નિહાળવા માટે ઉમટી પડ્યા હતા। કાઠિયાવાડની ઓળખ સમાન કાઠિયાવાડી ઘોડાઓ પ્રત્યેનો પ્રેમ અને વર્ષોથી ચાલતી આવતી પરંપરા આજે પણ કાઠી સમાજમાં જીવંત હોવાનું આ પ્રસંગે જોવા મળ્યું હતું। સમગ્ર કાર્યક્રમ સમાજની સંસ્કૃતિ અને ગૌરવપૂર્ણ વારસાનું પ્રતિબિંબ બની રહ્યો હતો। કાર્યક્રમમાં સુરેશભાઈ સતુભાઈ જેબલિયા, હરેશભાઈ સતુભાઈ જેબલિયા, અશ્વિનભાઈ સાવલિયા, ભૂપતભાઈ વાળા, રણજીતભાઈ, વનરાજભાઈ વકીલ તેમજ બાબાભાઈ વાળા, પ્રતાપભાઈ વાળા, સનરાઈઝ પેટ્રોલ પંપ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ઇંગોરાળા ડુંગરી મુકામે આજે સુરેશભાઈ જેબલિયાને જ્યાં લગ્ન પ્રસંગ હતો, આજ તો આ સાધુ સંતો, રાજકીય મહાનુભાવો અને ઘણા બહોળી સંખ્યામાં સમાજના કાઠી ક્ષત્રિય સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે કાઠી ક્ષત્રિય સમાજની એક પરંપરા રહી છે, આદર, આવકાર, ન્યાય, નીતિ અને એ છે એના સંસ્કારો રહ્યા છે। ત્યારે આખા સમગ્ર પંથકને કાઠિયાવાડ કહેવામાં આવે છે અને કાઠીએ કાઠિયાવાડ કીધો એ આખો એક કિસ્સો છે। ત્યારે આજે આ ભાતીગળ લગ્ન થયા અને શાહી ફુલેકું નીકળ્યું અને પરંપરા જ રહી છે। ગમે ત્યાં કાઠી ક્ષત્રિય સમાજના લગ્ન હોય એની વર્ષોની આ ધરોહર છે, એની આ પરંપરા છે, જેમાં ઘોડાઓ, અશ્વો હોય, પછી સિગડામ, ડોકે અને એ સાથે વાતે ગાતે ફુલેકું નીકળે છે અને એના દેવ ધર્મ હોય ક્યાં એના દર્શને જાય છે।